નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર માર્ચ 2023 માટેની બોર્ડ પરીક્ષા માટેના ગાલા અસાઇનમેન્ટ બુકના ગુજરાતી વિષયના પેપર નંબર 2નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ આ ચેનલમાં નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહેશે। તો જોઈએ ગાલા અસાઇનમેન્ટ માર્ચ 2023 પેપર નંબર 2 કે જેના તમામ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળી જશે। તો જોઈએ સૌપ્રથમ વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। જેની અંદર ગદ્યકૃતિ અને એની સામે એના કર્તા છે, કર્તાનું નામ લખવાનું છે। તો સૌપ્રથમ છે ભૂલી ગયા પછી, બીજા નંબર પર છત્રી, ત્રીજા નંબર પર ડાંગવનો અને ચોથું છે ગતિભંગ। તો એનો જે જવાબ છે જોઈએ કે ભૂલી ગયા પછીની સામે આવશે ડ, રઘુવીર ચૌધરી। છત્રી એની સામે આવશે અ, રતિલાલ બોરીસાગર। ડાંગવનો અને એની સામે આવશે ઈ, મહેન્દ્રસિંહ પરમાર। અને ગતિભંગની સામે આવશે બ, મોહનલાલ પટેલ। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું? તો એનો ઉત્તર જોઈએ તો નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ એટલે કે અંકિતનું બાળપણ છે એ માગ્યું। બીજો પ્રશ્ન છે શ્રીમદને કયું દ્રશ્ય જોઈ જાતિ સ્મરણ જાગ્યું હતું? તો એનો જવાબ જોઈએ તો શ્રીમદને અમીચંદ કાકાની બળતી ચિત્તા જોઈ અને જાતિ સ્મરણ જાગ્યું હતું। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પ્રથમ પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? જેનો ઉત્તર આપણે જોઈએ તો અમદાવાદથી રાજકોટ છત્રી લેવા જતા 300 થી 350 જેટલા રૂપિયાનો ખર્ચો થાય તેમ હતો। સૌના મતે પૈસા ખર્ચીને રાજકોટ છત્રી લેવા જવું મૂર્ખામી ભર્યું કહેવાય। તેમ છતાં રાજકોટ જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે આમાં પૈસાનો પ્રશ્ન નહોતો। પોતાની છત્રી ગઈ હોવા છતાં બીજા માણસની છત્રી પરત કરવાની સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ। લેખક છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવા મક્કમ હતા। ત્યારબાદ બીજો પ્રશ્ન છે લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી? એનો ઉત્તર આપણે જોઈએ તો જીવલાએ ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો, પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો લેખકે બનાવ્યો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું? તો એનો જે ઉત્તર છે જોઈએ કે તાજું હિમ પડવાને કારણે હિમનદીઓ ભયાનક લપસણી થઈ ગઈ હતી। લેખક અને તેમની ટુકડીએ હિમનદીઓ ઓળંગવા માટે દોરડાની સાંકળ બનાવી, પછી એ દોરડાની સાંકળથી એકબીજાની સાથે સંકળાઈને ખૂબ જ ધીરજપૂર્વક હિમનદીઓ ઓળંગવા લાગ્યા હતા। ત્યારબાદ અથવાનો પ્રશ્ન છે કે ઢેલ ઘોડીનું વર્ણન કરો। જેનો ઉત્તર આપણે જોઈએ તો અથવાનો ઉત્તર છે આંબા પટેલ ઢેલ ઘોડીને બાબરાથી ખરીદીને લાવ્યા હતા। ઢેલ ઘોડી અસલ ઓલાદની 6 માસની જાતવાન વછેરી હતી। આરસમાંથી કંડારી કાઢી હોય
એવી ઢેલ ઘોડીની જોડ ગોહિલવાડ પંથકમાં મળવી મુશ્કેલ હતી. તે રૂપાળી હતી. તેના ચારેય પગ ને કપાળ ઘોડેલા હતા. તેના કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ વચ્ચેથી નીકળે ત્યારે ગ્રામજનો ફાટી આંખે જોઈ રહેતા. ઢેલ ઘોડી મજબૂત બાંધાની હતી. ત્રીજા વર્ષે તેના પર સવાર થઈ અને સવારી કરી શકાતી હતી. ઢેલ ઘોડીને રેવાળ ચાલ આંબા પટેલે શીખવી હતી. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેનો પહેલો પ્રશ્ન છે, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી. જેનો ઉત્તર આપણે જોઈએ તો છત્રી ખરીદીને દુકાનમાંથી બહાર નીકળતી વખતે દુકાનદારે સૂચન કર્યું કે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધવો પડે. લેખકને છત્રી ના ખોવાય તે માટે લોકો તરફથી રમૂજ પ્રેરે તેવા અભિપ્રાયો મળ્યા. જેની અંદર એક, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ એટલે કે ચાદર વીંટી રાખજો. બીજી સલાહ મળી, છત્રી સાચવવા બહાર જતી વખતે તમારી સાથે 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખવો. ત્રીજી સલાહ એવી મળી કે લેખકે ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના ઘરે રહી એકટાણાને પ્રભુ ભજન કરવું જોઈએ, જેથી બહાર ન જવાને કારણે છત્રી ખોવાની કે નવી ખરીદવાનો પ્રશ્ન જ ન રહે. ચોથી સલાહ એ મળી કે છત્રી પર નામ સરનામું લખાવવું. કદાચ છત્રી ખોવાઈ જાય ને કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. આમ છત્રી ન ખોવાય એ માટે લેખકને ઉપરના જેવી અનેક સલાહો મળી હતી. જેમાં લેખકે છત્રી પર નામ સરનામું, ટેલિફોન નંબર લખાવવાની સલાહ યોગ્ય લાગે છે અને તે પોતાની છત્રી પર પાકા રંગથી લખાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. જેનો ઉત્તર જોઈએ કે કોઈ પણ કૃતિમાં રહસ્ય વધુ તેમ કૃતિ વાચકને, શ્રોતાને વધુ આકર્ષે છે. તે કૃતિ વધારે ઉત્તમ બને છે. આ એકાંકીમાં મનીષા અને નરેનનો સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાનું રહસ્ય છે. નરેન વનાધિકારી છે. મનીષા ડરપોક છે. સિંહની ત્રાળથી ડરપોક મનીષા મરી જશે તો નરેને વિધુરનું જીવન જીવવું પડશે. તેથી તેમના લગ્નની ના પાડે છે. પ્રેમને પામવા મનીષા બધું કરી જવા તૈયાર છે. એકવાર એક સુરતી પરિવારને મનીષા રીંછના હુમલાથી બચાવે છે અને આ પરાક્રમની વિરાટ બાબુને જાણ થાય છે. તે ભાવ વિભોર મનીષાના સાહસની કથા પ્રેક્ષકો આગળ રજૂ કરે છે. નરેન પણ આ ઘટનાથી પ્રભાવિત થાય છે. નરેનના હૃદયમાં મનીષા પ્રત્યે આદરની સાથે ફરી ગાઢ પ્રેમ જન્મે છે. વિરાટ બાબુ મનીષાના પરાક્રમથી ખુશ થઈ નરેન સાથે લગ્નની હા પાડે છે. બંનેને આશીર્વાદ આપે છે. વિરાટ બાબુ લગ્નની ના પાડીને વાતને ભૂલી જાય છે, પરંતુ મનીષાના પરાક્રમથી તે વિચારતા થઈ જાય છે. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થાય છે. આ છે એકાંકીનો ચમત્કૃતિપૂર્ણ રહસ્યમય સુખદ અંત. ત્યારબાદ પ્રશ્ન છે, હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. જેનો ઉત્તર જોઈએ કે સાહસિક જવાહરલાલ નહેરુએ પોતાના પિતરાઈ ભાઈ ભોમિયા તરીકે ભરવાડ અને મજૂરોની સાથે નાનકડી ટુકડી લઈને ઉમંગ અને ઉત્સાહથી હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. વિશાળ હિમાચ્છાદિત પર્વતને ઓળંગવા માટે દોરડાની સાંકળ બનાવી. એ સાંકળ સાથે ટુકડી એકબીજા સાથે સંકળાઈ અને હિમનદીઓ પસાર કરીને ઉપર ચડતા હતા.
જેમ જેમ ઊંચાઈ વધતી ગઈ તેમ તેમ હવા પાતળી થવાને કારણે તેમજ અતિશય ઠંડીના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. મજૂરો પાસે સામાનનો ભાર બહુ નહોતો, છતાં તેમને લોહીની ઉલટીઓ થવા લાગી. તાજું હિમ પડવાને કારણે હિમનદીઓ ભયાનક લપસણી બની ગઈ. લેખક અને તેમની ટુકડી થાકી ગઈ હતી. એક એક ડગલું ભરતા ખૂબ જ મુશ્કેલ લાગતું હતું, છતાં જળસાની જેમ ચડવાનું લેખક અને તેમની ટુકડીએ ચાલુ રાખ્યું. લેખક પોતાના પડાવથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણના અંતે વિશાળ હિમ સરોવર પાસે પહોંચ્યા. હિમછાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હિમ અને ધુમ્મસને કારણે એ ભવ્ય દ્રશ્ય નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અડધા માઇલનું અંતર કાપી સરોવર ઓળંગી અમરનાથ ગુફાએ પહોંચવાનું હતું. રસ્તામાં હિમનદીઓમાં મોટા ખોભણો આવતી હતી. તાજું હિમ પડવાને કારણે ખોભણો દેખાતી ન હતી. તાજા પડેલા હિમથી લેખક છેતરાયા અને પગ મૂકતા જ બરફ ખસી પડ્યો. લેખક ભયાનક અને પહોળી ખોભણમાં પડ્યા, પરંતુ દોરડાની સાંકળેથી સંકળાવાના કારણે ખોભણની એક બાજુ વળગીને રહ્યા અને લેખકને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. સૌમાં ગભરાટને કારણે ખોભણોની સંખ્યા અને વિશાળતા વધવાને લીધે તથા અપૂરતી સાધન સામગ્રી હોવાને કારણે અતિશય થાક તેમજ નિરાશા અને પ્રતિકૂળતાને લીધે યાત્રાને અટકાવવામાં આવી અને પરત ફરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. જેમાં પદ્યકૃતિ સામે સાહિત્ય પ્રકાર છે, તો એનો ઉત્તર છે જોઈએ તો શીલવંત સાધુને સામે આવશે ઈ. ભજન શિકારીને એની સામે સાહિત્ય પ્રકાર આવશે બ. સોનેટ, એના પછી દિવસો જુદાઈના જાય છે એની સામે આવશે અ. ગઝલ અને કુલદીપક થાવું કઠિન એની સામે આવશે ક. દુહો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેની અંદર પ્રશ્ન નંબર 1, નરસિંહ મહેતા કોને ધન્ય એટલે કે કૃતાર્થ માને છે? તો જવાબ આવશે વૈષ્ણવ જનની માતાને નરસિંહ મહેતા ધન્ય માને છે. સૂર, શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? જેનો ઉત્તર આવશે દીકરીના લગ્ન પ્રસંગનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેની અંદર કવિ વૈષ્ણવજનના સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? જેનો ઉત્તર આપણે જોઈએ તો ઉત્તર નંબર 1, વૈષ્ણવજનને કવિ નરસિંહ મહેતા એટલા માટે સકલ તીર્થ સ્વરૂપ કહે છે કે તેનામાં કોઈ પ્રતિ મોહમાયા હોતા નથી. તે ખરા અર્થમાં વૈરાગ્ય હોય છે અને તેનું મન હંમેશા રામની ધૂનમાં જ લીન હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? જેનો ઉત્તર જોઈએ કે કવિ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતની પ્રજા વેપાર વાણિજ્ય ક્ષેત્રે સાહસિક પ્રજા છે. વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે. દેશ વિદેશમાં સાહસિકતા, નિડરતાને કારણે તેમની ખ્યાતિ વધી રહી છે. ગુજરાતી પ્રજાનો શક્તિ અને ભક્તિનો પર્વ નવરાત્રિ સમગ્ર વિશ્વમાં ગુંજે છે. લચકાતી, મધમધતી ગુજરાતી ભાષાની અને ગુજરાતીઓની વિશ્વમાં બોલબોલાના કારણે કવિએ ગુજરાતીને મહાજાતિ કહી છે. ત્યારબાદ છે કવિ કઈ અરજ કરે છે? જેનો ઉત્તર આપણે જોઈએ ઉત્તર નંબર 3, કવિ આંસુઓને ગરીબના રત્ન જેવા કહે છે. રત્ન કિંમતી હોય છે, તેમ આંસુઓ પણ કિંમતી છે. તેમને ધૂળમાં ભળી જઈ પોતાનું મૂલ્ય
ઓછું ન કરવા કહે છે. કવિ આંસુઓને વિનંતી કરતા કહે છે કે તમને મારી અરજ માન્ય હોય તો માત્ર હૃદયથી આંખ સુધી જ આવો, પણ ધૂળમાં ભળી જઈ તમારી કિંમત ઓછી ન કરશો. ત્યારબાદ અથવાનો પ્રશ્ન છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જેનો ઉત્તર આપણે જોઈએ તો સૃષ્ટિ પર અપાર સૌંદર્ય પથરાયેલું છે. તેનો નાશ કરવાથી સૃષ્ટિનો જ નાશ છે. સૌંદર્યનો નાશ થવાથી તેની સુંદરતાને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. આપણે ખુદ સૌંદર્ય એટલે કે સુંદર બનવું પડે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેની અંદર પ્રથમ મુક્તકમાં કવિ રહીશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. તો જોઈએ, હાલના નામાંકિત ગઝલકાર અને કટાર લેખક રહીશ મણિયારે અનેક મુક્તકોની પણ રચના કરી છે. ડૉક્ટર બની માનવ સેવા સાથે સાથે ગુજરાતી સાહિત્યની સેવા પણ કરી રહ્યા છે. આ મુક્તકમાં કવિએ માણસને ચેતવણી આપી સાવધાન કર્યો છે. જીવનમાં જીતની અનેક ગણી ખુશી હોય છે, પરંતુ ક્યારેક કોઈક જીત મેળવ્યા પછી હતાશા થતી હોય છે. કોઈક એવું સુખ હોય કે એ આવ્યા પછી ઘણીવાર દુઃખી થવાતું હોય છે. એટલે સુખમાં છકી ન જવું, જેથી એ સુખ આપણને દુઃખ આપે. જગતમાં દરેક કાર્યની જવાબદારી નિભાવવી મુશ્કેલ હોય છે. કેટલીક જવાબદારી બાહ્ય સુખદાયી હોય પણ આંતરિક દુઃખદાયી હોય. કવિએ મુગટના પ્રતીક દ્વારા સમજાવ્યું છે કે જવાબદારીનો ભાર હોય જ છે. કોઈ માણસ રાજા બને તો તેના માથા પર મુગટ પહેરાવવામાં આવે છે. આ સુખની ઘડી છે, પણ રાજા બનવું સહેલું છે? મુગટનોય ભાર વહન કરવો મુશ્કેલ છે. એટલે કવિ કહે છે કે એવો કોઈ મુગટ બન્યો જ નથી કે જેનો માથે જરાય ભાર ન હો. આમ આ મુક્તક દ્વારા કવિ ચેતવણી આપે છે કે કોઈ પણ કાર્ય નાનું કે મોટું તેની જવાબદારી હોય છે. રાજા બનવું એ જીત સુખ છે, પણ તેની જવાબદારી નિભાવવી મુશ્કેલ છે. ત્યારબાદ છે એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના વર્ણવો. તો એનો ઉત્તર જોઈએ. એક બપોરે રાવજી પટેલનું કરુણ ઉર્મી કાવ્ય છે, જેમાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. સારસી એ પ્રીતમા કે પત્નીના પ્રતીક સાથે જીવનનું પણ પ્રતીક છે. બપોર એ જીવનના મધ્યાહનનું પ્રતીક છે. કવિ પોતાનું મૃત્યુ નિશ્ચિત છે તેવો ભાસ થતાં પોતાના શેઢેથી પોતાની પત્ની રૂપી સારસી ઉડી ગઈ છે, તેથી તે વ્યાકુળ બને છે. બપોરે જમવા માટે ધોંચકીમાંથી કાઢેલી છાશને પાછી રેડી દેવાનું અને રોટલાને બાંધી દેવાનું પોતાની માતાને કહે છે. કવિને ખાવાનું મન થતું નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં આનંદ આવતો હતો, તેમાં પણ તેમને કશ લાગતો નથી. કવિને ચેન પડતું નથી. આકાશમાંથી અંગારા વરસાવતો તડકો પડે કે પુષ્કળ વરસાદ પડે અને ખેતરમાં ગળા સુધી ઘાસ ઉગી જાય તો પણ તેમને ચિંતા નથી. માત્ર નિષ્ક્રિય બનીને જીવનના અંત સુધી મહુડાની છાંય તળે પડી રહેવું છે. ખેતરમાં બળદને હળ સાથે જોતરવાની ના પાડે છે. જીવનનો મધ્ય ભાગમાં ક્ષય જેવા વ્યાધિનો ભોગ બનેલ જીવનમાંથી રસ ઉડી ગયો છે. કવિ એકલતા અનુભવે છે, વેદના અનુભવે છે, આથી કવિને ખાવા પીવામાં કે કામમાં મન લાગતું નથી. કવિએ કૃતિમાં માત્ર ખેડૂતની વેદનાને વાચા નથી આપી, પણ વાસ્તવમાં પોતાની જ વેદનાને ઉજાગર કરી છે. ત્યારબાદ છે અથવાનો પ્રશ્ન કે દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો જણાવો. જેનો ઉત્તર જોઈએ કે યુવા કવિઓમાં શ્રેષ્ઠ માન ધરાવતા કવિશ્રી
અશોક ચાવડા બેદિલ રચિત દીકરી ગઝલમાં તેમણે દીકરી પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. હું માનું છું કે પ્રત્યેક દીકરીના નસીબમાં માતા પિતા હોય છે, પણ કેટલાક માતા પિતાના નસીબમાં દીકરી નથી હોતી. માતા પિતાને સ્વર્ગની પ્રત્યેક દેવીની શોભામાં પોતાની સુંદર દેવી જેવી દીકરીના દર્શન થાય છે. ઘરના શુભ કાર્યોમાં સુખડ, ચંદન અને કુમકુમ હોય જ, એમ દીકરી પણ હોય જ. સુખડ, ચંદન અને કુમકુમ તિલક જેટલી પાવન અને સૌંદર્યવાન છે દીકરી. વર્ષોથી માતા પિતાના હૃદયમાં દીકરી પ્રત્યે પ્રેમ હોય ત્યારે જ પરિણામ સ્વરૂપે દીકરી અવતરે છે. જેમ કોઈ શિલ્પકાર વર્ષો સુધી પથ્થરમાંથી શિલ્પ કંડારે છે, તેમ વર્ષોથી એક દીકરીને ઉછેરવાનું કાર્ય માતા પિતા કરે છે. જેમ જેમ દીકરી યુવાન થતી જાય છે, તેમ તેમ તેમનામાં વિવેકી સંકોચ, શરમ આવતો જાય છે. સુખી સંસાર માટે પહેલેથી અનેક વ્રતો, ઉપવાસની પરંપરાઓની હારમાળામાં અને ભિન્ન ભિન્ન ચિંતાઓ વચ્ચે દીકરી મોટી થતી હોય છે. પિતા સ્નેહીથી તેને આશીષ આપે છે, માથે હાથ ફેરવે છે. તે જ દીકરી સમજણ આવતા પિતાનો સહારો બની જાય છે. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. શરણાઈના સુરે અને સગા સંબંધીઓની ભીડ વચ્ચે દીકરીની વિદાય આપી હતી. હવે જ્યારે જ્યારે એ સૂર અને સગાઓની ભીડ દેખાય છે, ત્યારે ત્યારે આ આંસુભરી આંખોમાં દીકરીના પ્રત્યક્ષ દર્શન થાય છે. આમ લાડકીના માન હંમેશા માતા પિતાના હૃદયમાં રહેવાના છે. ત્યારબાદ વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેની અંદર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં એક છે પરીક્ષા, તો સાચી જોડણી થશે એની 1.1 પરીક્ષા. બીજું છે ખાતરી, જેની સાચી જોડણી થશે ખાતરી. બીજો પ્રશ્ન છે સમ વત્તા વૃદ્ધિ શબ્દની સાચી સંધિ જોડો, તો સાચો ઉત્તર થશે સમૃદ્ધિ. ત્રીજો પ્રશ્ન છે ભયંકર શબ્દનો સમાસ ઓળખાવો, જેનો સમાસ થશે ઉપબદ. ભયંકર એટલે કે ભય કરનાર અથવા તો ભય પમાડનાર. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો, જેમાં કર્તરી રચના અને કર્મણી રચના, તો એની સામે કર્તરીમાં આવશે તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો, જ્યારે કર્મણીમાં આવશે મારાથી સાચું બોલી જવાયું. ત્યારબાદ છે કે સ્નેહ એજ રોકાણ અને સ્નેહ એજ ડિવિડન્ડ વાક્યના અલંકારનો પ્રકાર જણાવો, તો એની અંદર આવશે રૂપક અલંકાર. ત્યારબાદ રોમાંચક શબ્દમાં કયો પ્રત્યય રહ્યો છે તે જણાવો, તો એનો જવાબ આવશે પર પ્રત્યય. ત્યારબાદ 7મો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો, જેમાં 7માનો પહેલો ગમાર, જેનો સમાનાર્થી થશે મૂર્ખ, અને બીજો શબ્દ છે અણસાર, જેનો સમાનાર્થી થશે સંકેત. ત્યારબાદ 8મો પ્રશ્ન છાંયો સંજ્ઞાનો સાચો પ્રકાર લખો, જેનો જવાબ આવશે ભાવવાચક. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, તો એમાં 9મો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. મનનો ભાર હળવો કરવો, જેનો અર્થ થશે ચિંતા દૂર કરવી. ત્યારબાદ છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. કાંકરે કાંકરે પાળ બંધાય, જેનો અર્થ થશે થોડું થોડું કરતા મોટું કામ પાર પડે. ત્યારબાદ છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાતી પટ્ટી કે જ્યાં ઘાસ ઉગે છે, તો એનો જવાબ આવશે શેઢો. ત્યારબાદ છે નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અહંકાર, જેનો વિરુદ્ધાર્થી થશે નિરહંકાર.
બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો, જેમાં ડગલું અને પગલું. તો જેની અંદર ડગલાનો અર્થ થશે 2 ડગનું અંતર અને પગલું એટલે પગની છાપ. 14મો પ્રશ્ન છે, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. અટાણે, જેનો જવાબ આવશે અત્યારે. ત્યારબાદ 15, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. વિરલ વિભૂતિની આ વાત છે. તો એમાં આવશે વિરલ એ વિશેષણ બનશે અને એનો પ્રકાર બનશે ગુણવાચક. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. એમાં તેણે અજંપામાં રાત વિતાવી. તો એમાં ક્રિયા વિશેષણ બનશે અજંપામાં અને પ્રકાર બનશે રીતિવાચક ક્રિયા વિશેષણ. ત્યારબાદ છે 17મો પ્રશ્ન, પુષ્પો શબ્દની ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. તો જવાબ જોઈએ, પ વત્તા રસ્વ ઉ વત્તા શ વત્તા પ વત્તા ઓ, પુષ્પો. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. મોટી દીકરીએ ચોખા દળ્યા. અને જવાબ થશે, જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. ત્યારબાદ 19મો પ્રશ્ન, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. જેની અંદર ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, જેનો છંદ છે એ થશે મનહર. અને 20મો પ્રશ્ન છે, મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. એમાં આવશે જવાબ મભન તત ગાગા અને અક્ષર સતત. ત્યારબાદ વિભાગ ડી, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. એમાં પહેલો છે, કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વને તેથી સહુ ભજે તેને નહીં ક્ષાર સમુદ્રને. તો એનો આપણે વિચાર વિસ્તાર છે જોઈએ કે કવિ આ પંક્તિઓમાં જણાવે છે કે સાચી મહત્તા સંગ્રહખોરી નહીં પણ ઉદારતા અને ઉપયોગિતામાં રહેલી છે. કૂવો નાનો હોવા છતાં મીઠું પાણી આપે છે, જેથી લોકોની તરસ છિપાય છે, જ્યારે સમુદ્રના ખારા પાણીને લીધે કોઈની તરસ છુપાતી નથી. પ્રસ્તુત પંક્તિમાં કવિએ કૂવા અને સમુદ્રના ઉદાહરણ દ્વારા માનવ સ્વભાવની વાત કરે છે. કૂવાનો વિસ્તાર ખૂબ જ નાનો હોવા છતાં તેના મીઠા પાણીને લીધે અનેક લોકો પોતાની તરસ छिपाવવા માટે કૂવા પાસે જાય છે, જ્યારે સમુદ્રનો વિસ્તાર ખૂબ જ વિશાળ હોવા છતાં તેનું પાણી ખારું હોય છે, જેના કારણે તે તરસ્યાની તરસ છુપાવી શકતું નથી. તેવી જ રીતે માણસની કદર ભૌતિક સંપત્તિથી નહીં પણ હૃદયની ઉદારતાથી થાય છે. કોઈ માણસ ધનવાન ન હોય પણ હૃદયથી ઉદાર હોય તો લોકોની અંદર તે આદરપૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરે છે. જ્યારે ધનિક હોવા છતાં હૃદયથી ઉદાર ન હોય તેવા વ્યક્તિને લોકો માન સન્માન આપતા નથી અને લોકો તેની પાસે કોઈ જાતની મદદ આશા કરતા નથી. ધનવાન માણસ ન હોય તો પણ તેની ઉદારતા જોઈ લોકો તેની પાસે જાય છે, જ્યારે ધન એક વ્યક્તિમાં લોકોને મદદ કરવાની વૃત્તિ ન હોય તો તેની કશી કિંમત રહેતી નથી. ત્યારબાદ બીજો અર્થ વિસ્તાર છે કે ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ. ન રાખ આશ કદી કોઈ પાસ, પછી કરી શકે કોણ પછી નિરાશ. તો જોઈએ કે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે. પારકી આશ સદા નિરાશ, પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે, આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં.
ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી તે ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગયો જ નહીં. વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. ત્યારબાદ છે તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ 100 શબ્દમાં લખો. તો અહેવાલ લેખન જોઈએ. સૌપ્રથમ શીર્ષક એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. સ્થળ અને તારીખ મહેસાણા 5/2/2007. અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિદાય આપતો સમારંભ તારીખ 3/2/2007ના રોજ યોજવામાં આવ્યો. વિદાય સમારંભ માટે વિવિધ પ્રકારના તોરણ અને ફૂલો દ્વારા પ્રાર્થના ખંડને સુંદર રીતે શણગારવામાં આવ્યો. શહેરના જાણીતા વ્યાપારી માણેકચંદ શેઠને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ સમયસર શાળા ઉપર આવી પહોંચ્યા હતા. ધ્યાન અને પ્રાર્થનાથી વિદાય સમારંભની શરૂઆત થઈ. અમારા વર્ગ શિક્ષક શ્રી રમેશભાઈ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું. આવેલ મહેમાન તેમજ શાળાના વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્ય શ્રી નરોત્તમભાઈ પટેલે મહેમાનોનો ટૂંકો પરિચય આપ્યો. અમારી શાળાના 2 હોશિયાર વિદ્યાર્થી પ્રદીપ અને રાકેશે નાનકડું એવું પ્રવચન આપ્યું. આ પ્રવચન અંતર્ગત તેમણે શાળામાંથી મળેલ જ્ઞાન અને સંસ્કારોને જીવનભર ટકાવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન શિક્ષકોએ તેમની પર કરેલ પ્રેમાળ વ્યવહારની પ્રશંસા કરી. અમારા શિક્ષકોએ અમને એસએસસીની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને દેશના સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન એવા શહેરના ઘનિષ્ઠ વેપારી શ્રી માણેકચંદ શેઠે વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને શિક્ષણકાળ પૂર્ણ કર્યા બાદ વિવિધ રોજગારી ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માટે હાકલ કરી. તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ ટાંકતા અહિંસાત્મક અને સત્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી. અંતમાં આચાર્ય અને શિક્ષકગણે અમને આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે અલ્પાહારનું આયોજન હતું. એ અલ્પાહાર બાદ સૌએ વિદાય લીધી. ત્યારબાદ છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. જેની અંદર પેરેગ્રાફ છે કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે. તો એનો જે ઉત્તર છે એ સંક્ષેપીકરણ જોઈએ કે કુદરતી મહિમા. કુદરતી પ્રેમી વ્યક્તિ સુખી વ્યક્તિ છે. પાંજરામાં પૂરાયેલા પક્ષી કરતાં કુદરતનો લહાવો લેતા પક્ષીઓ વધુ સુખી છે. જે વ્યક્તિ કુદરતના સૌંદર્યમાં વધારો કરતા ઉપકરણોની સોડમ માણી શકતો નથી તે વ્યક્તિ વધારે દુઃખી છે. જે કુદરતનો મહિમાને નથી જાણતો તે ધનવાન છતાં નિર્ધન છે. ત્યારબાદ જે નિબંધ છે એ નિબંધ આપેલા છે, પણ નિબંધ અહીંયા આપણે લીધા નથી કારણ કે એના નિબંધ લઈએ તો એક વિડીયો છે ખૂબ લાંબો થશે. અલગ અલગ નિબંધ છે એ પ્લેલિસ્ટના નિબંધ લેખનના પ્લેલિસ્ટમાં આપેલા છે, આપ ત્યાંથી જોઈ શકો છો. અહીંયા પેપર 2નું આ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર પરિવારને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.